હમણાં જ મેં પ્રમુખ પદ દીધું આજ દીધું પ્રમુખ. આ સાઈડનો ભાગ છે ને ત્રીજો છે ને વાક આમ ઓલો સર તો કાયદેસર ઓપરેશનની જરૂર હતી કે નથી એમ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો છે ને સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે જામનગરમાં. અને જામનગરમાં જે આજે આપણો ત્રીજો દિવસ, છેલ્લો અને લાસ્ટ દિવસ જે આજે. આજ સવારમાં ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ વાગ્યા છે સવારના 10:30. તો આજે આ આપણી સ્કૂટી લઈને હું નીકળી ગયો છું. મારે જવું છે અહીંયા વિરાટ ટાયરમાં સમર્પણ આગળ, કેમ કે અહીંયા છે ને મારે ગાડીના ટાયર બદલાવાનો વિચાર છે, કેમ કે હાવ ફેલ છે. એટલે અહીંયા છે ને મેગવીલ આવ્યા છે, તો મેગવીલ જીરીક જોતો હોઉં. જો સારા લાગીએ તો મેગવીલ નાખશું, નકર પછી ડાયરેક્ટ ટાયર નાખી દેવું. લગભગ તો ટાયર જ નાખી દેવા છે, મેગવીલ નાખવા નથી હવે, કેમ કે મેગવીલ નાખવામાં છે ને ભાઈ ગાડી જૂની થઈ જાય અને નથી મેગવીલમાં બહુ જામે એવું ભાવે બહુ કરે છે ને ગાડી જૂની થઈ જાય, એટલે મેગવીલનો વિચાર નથી. જો કે મેં મગાવી લીધા હતા પણ હવે નથી વિચાર, એટલે છે ને પાછા કેન્સલ કરાવી નાખશું અને ડાયરેક્ટ ત્યાંથી ટાયર લઈ અને ટાયર નાખી દઉં. પહેલાં જોયા હું ટાયર કેવા છે, કઈ કંપનીના નાખવા છે, એ પ્રમાણે પછી બપોરે ગાડી લઈને જાય તો અહીંયા ફિટિંગ કરાવી હોય ને બે કરાવી હોય તો ડાયરેક્ટ જવાનું વિરાટ ટાયરમાં. વિરાટ ટાયરમાંથી થઈને એલિફન્ટ આઉટફિટ જવાનો વિચાર છે, એટલે બે કરતો હું. સવારમાં વિરાટ ટાયર જે આવ્યો એલિફન્ટ એ ઊભો હતો, 2-3 ટ્રીપો મારી લીધી આડોર્યું. આ મારી અડધી કલાકથી વાઇટ ડેન ઊભો થયો, એવો ખોટીનો છે પાછો, આવ ખોટીનો. ને હવે અમારે એક ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે, તો ત્યાં જઈ ત્યાંથી પછી શોરૂમે જવાનું છે ને શોરૂમે પછી પાછું વિરાટે જવાનું છે. આજ કામનો બળઘડિયો બોલવાનો છે, કામ વધુ છે અને ટાઈમ ઓછો છે એવું છે. ફટાફટ નીકળીને પહેલાં ડોક્ટરની અપોઇન્ટમેન્ટ એટલે વહેલું કામ એ પૂરું થાય. ખાલી ધ્યાન રાખવાનું છે એક કે જેમાં પછી જમવામાં હમણાં ઠંડુ પોચું ખાવાનું, ખીચડી છે, દાળ ભાત છે એવું, અને બહુ અતિશય કોગળા ના કરવા, હમણાં પાણીથી બહુ કોગળા ના કરવા અને થૂકવાની મનાઈ, બરાબર છે. આટલું ખાસ તારે ધ્યાન રાખવાનું છે. અને કંઈ તકલીફ હોય તો મને બતાવી દેજે. આમાં કંઈ તકલીફ બધા થવાના ચાન્સ નથી, પણ તે છતાંય તકલીફ થાય તો બતાવો. દવા લખી દઉં એ રેગ્યુલર પૂરી કરવાની છે. તો સાહેબનો રિવ્યૂ સાંભળ્યા પછી ડેન્ટલ ક્લિનિકમાં ગયા હતા, બધાના વિડીયો જોઈને બરાબર છે. ત્યાં તમે આગલા વિડીયોમાં જોયું હોય 2 લાખ રૂપિયા અમને ભાવ કીધો છે એક નાનકડા દાંત પાડવાનો. અને અમારા સાહેબ છે કૃષ્ણા ડેન્ટલ ક્લિનિકમાં ચેતરિયા સાહેબ કરીને છે, આવ નોર્મલ ભાવથી છે ને દાંત પાડી નાખ્યો છે. ડાપણ દાંત હતી, આમ વાકડી હતી, અને દેખાડું તમને કઈ રીતના હતી અને શું હતું એ. સાહેબ તમારું શું કહેવાનું છે? ડાપણની દાઢ ઘણા બધા લોકોને હેરાન કરતી હોય છે અને ઘણા બધા લોકોને કાઢવી પણ પડતી હોય છે, પણ એના કેવો કેસ છે એના ઉપર ડિપેન્ડ હોય, એની ડિફિકલ્ટી કેવી છે એનો કેસ, એક્સરે, સ્કેન બધું થયા પછી ખબર પડતી હોય. પણ હા, ભાઈને સારું થઈ ગયું છે કે નોર્મલી નીકળી ગઈ છે એકદમ સારી રીતે, 10-15 મિનિટમાં બરાબર છે, સારી રીતે નીકળી ગઈ છે અને કોઈ પણ તકલીફ પડ્યા વગર. રાઈટ, શું કહેવું છે પેલું? સર તો કાયદેસર ઓપરેશનની જરૂર હતી કે નથી એમ? ના, એમને નીકળી ગઈ, એટલે એમના કેસમાં તો નીકળી ગઈ છે નોર્મલી. તો તમને બતાવું હમણાં દાઢ કેવી હતી. આ સરની કેબિન છે અને બાજુમાં જ એનું છે જી તમે દાંત સાફ કરાવો છો ને આન તેન. અને આ હતી દાઢ. ઓલું ક્યાં છે? હલાવો. નોર્મલી બધા માણસોને દાઢ આવે છે ને સીધી હોય છે, અને આને નીચેથી જો ઓલી છે ને આ સાઈડનો ભાગ છે ને ત્રીજો છે ને વાક, આમ ઓલો સિંહનો વાઘનો દાંત હોય ને એના જેવો વાંકો છે જોવો હોય તો. અને અહીંનો સ્ટાફ છે, સ્ટાફ બહુ મસ્ત છે ભાઈ. નકર ગમે એ હોસ્પિટલે જાય ને તો સ્ટાફ આપણે છે ને પહેલાં તો સર્વિસ આપણી સ્ટાફ કરે, પછી બીજા સાહેબને એ કરે. અહીંના સ્ટાફે એટલો રિવ્યૂ આપણે દીધો છે ને ભાઈ, એટલો રિસ્પોન્સ દીધો છે ને મજા આવી છે. તો જેને પણ આવી કોઈ તકલીફ હોય તો ખોટા ઓપરેશનમાં 2-2 લાખ રૂપિયા નખાવવા ના જાયજો. પહેલાં 4-5 જગ્યાએ જાણી લેજો પછી જાજો. એટલે અમારો તો લગભગ આમાં છે ને 10% જેવો ચાર્જ નથી લઈ ગયો, જ્યાં એમને 2 લાખ રૂપિયા કીધા હતા ને એના કરતાં. તો પહેલાં અહીં કૃષ્ણા ડેન્ટલ ક્લિનિકમાં પહેલાં મુલાકાત લેજો, પછી બીજે જાજો એમ. તો મિત્રો અમે તો ખાલી 10 જ મિનિટમાં ફ્રી થઈ ગયા અને હવે જઈ ઘરે, કેમ કે કાંઈ કામ પતી ગયું છે. અને હવે અહીંથી ફ્રી થઈ અને જો અમે બીજી જગ્યાએ ગયા હતા ને અમને અમુક જગ્યાએ એમ કીધું હતું 10 દિનની રોકાણ થાય, અને અમુક જગ્યાએ એમ કીધું હતું 5 દિનની રોકાણ થાય. ને ખાલી 10 જ મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અને જો કોઈને આવું કંઈ હોય અને આવવું હોય તો અહીંનો એડ્રેસ છે, સરખી રીતના વાંચી લેજો.
વિડીયો ઊભો રાખીને જૂની ગુરુકૃપા હોટલની બાજુમાં જ ક્રિષ્ના ડેન્ટલ ક્લિનિક કરીને છે, તો ફૂકી જાય છે જલ્દીથી જલ્દી. અને અમને તો ફૂલ સારો રિસ્પોન્સ મળ્યો છે, સાવ સસ્તામાં થઈ ગયું છે. એટલે જો કોઈને આવો પ્રશ્ન હોય તો આવી જાજો. અને હવે અમારે જવાનું છે આપા, અમારી ગાડી લેવા. તો નીકળી ડાયરેક્ટ આપા અને પછી નિરાતે ફ્રી થઈને તમને મળી. મિત્રો તો આપણી ગાડી ફાઇનલી સ્વીપ આપણા હાથમાં આવી ગઈ છે. ગેટ પાસે આવી ગયો છે, તો બહાર જવાનું છે. અને તાજા નવા મિત્ર બનાવ્યા છે. ગાડી લઈને હવે જવાનું છે વિરાટ મોટર્સમાં. જો કે આપણું છેલ્લી યાદ કરાવેલું છે, તો બે કરાવતા આવી અને બધું થઈ જાય નિરાતે. નથી એક જ દિવસ ગેટ પર 2 મિનિટ. મિત્રો તો ફાઇનલી છે ને આપણી ડીઝલ ગાડી આવી ગઈ છે. 2 દી ત્યાં પેટ્રોલ ગાડી હાકીને આવું કંટાળી ગયા હતા. ડીઝલ ગાડી ફાઇનલી આપણી સ્વીપ થઈ ગઈ છે કમ્પ્લીટ. પાછી ઓવરબ્રિજ માંથી પહેલી ફેરે ગઈ. એટલે અને હવે આપણે આપણી ગાડીના 4 ટાંગા બદલાવવાના છે. તો જઈ ટાંગા બદલાવવા. જોકે હું સવારે ગયો હતો વિરાટમાં અને અહીંયા તપાસ કરી એવો છું ક્યાં ટાયર નાખવો છે, નક્કી બધું ફાઇનલ કરી એવો છું. હવે કલાકની અંદર ટાયર બદલી જાય એટલે આપણે પાછા હતા પર ગોઈંગ ટુ થઈ જાઉં. કંઈક ટાયર બદલી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે બહુ રાતે રન કરવો નહીં. એટલે વહેલા નીકળી જાય એટલે છે ને ગામડે પૂગી જઈએ પાછા. અને આ લાસ્ટ ડે આપણો જામનગરનો છે. જોવું જોઈએ જામનગરનો નજારો અલગ જ પ્રકારનો છે ભાઈ જ. એટલે જાય પેલા વિરાટમાં પેઢામાં ઓલું ભરાવે. ફાઇનલી આપણી ગાડીના 4 ટાંગા બદલાવી નાખ્યા છે. અને હવે એલાઇમેન્ટનું કામ ચાલુ છે. જોવું જોઈએ કઈ કંપનીને નાખ્યા છે ખબર છે? યોકોયામા કંપનીને નાખ્યા છે. આજકાલ ઓળખે અપોલોના હતા એ ગાડી અને યોકોયામાના થોડાક પોળા ટાયર નાખ્યા છે. એટલે શું થાય છે ને શું નહીં આપણે ટ્રાય થઈ જાય ને ભાઈ. થોડુંક મોંઘું પડ્યું છે પણ હાલશે હવે. અને ભેગ હિલ કેબે નાખી દીધી છે 4 હવે આપણી ગાડીનો લુક આવશે માફિયા જેવો. આ ભાઈને માફિયા જેવો જ કરી મૂક્યો છે. અમે બે જ આવ્યા છે, ઓલા બીજા બે બીજી ગાડી લઈને ગયા છે. એટલે છે ને હવે અને આજે આપણે છે ને આનું બમ્પર એક પાછળનું રહી ગયું છે, એની ઘસારો મારવાનો છે. એક દી ઘસારો લાગી જાય એટલે એને વીમા મૂકી દઈએ એટલે બધી ગાડી આખી ચકાચક થઈ જાય, સમજી જજો. એટલે હવે આ ગાયકા ભાઈ છે ને કરી દઈએ ને એલાઇમેન્ટ તો છે ને ગાયકા નીકળી જાય. ને આજે યોકોયામાં સ્પેશિયલ વિરાટ મોટર્સ. ને ભૂખે એવી લાગી જાય, ખાધું જ નથી. સવારે ખાધું એ જ ખાધું છે, પછી ખાધું નથી. તો ખાઈએ ને હવે ભાગીએ વેલેરા. વાગી ગયા છે 5. જામનગરથી નીકળી અને પૂગ્યા છે આરાધના ધામ. અને ડેઈલીના રૂટીન પ્રમાણે ચા આરાધના ધામે પૂગીએ એટલે ચા ફરજિયાત છે. અને હવે ગાયકા નીકળી વાગી ગયા છે 7. અને એક ગાડી આપણી માં પડી છે, એક અહીંયા પડી છે. અને આ ગાડીનો ડ્રાઈવર છે ને થોડોક મીડિયમ લેવલનો છે, એટલે ધીમે ધીમે હાકી જાય. અને અમારા આ ભાઈશ્રી ફોનમાં વાત કરે છે, એને ભેગો ઉપાડી લીધો છે. હાલને તારે ગામડે ચક્કર લાગી જાય, 2 થઈ જાય. એટલે હવે કાંઈ નીકળી ચા પાણી પી અને રેડી થઈને એટલે વાહું તેને ક્યાંય વાંધો ના આવે. ત્યાંથી અમારે કરવાનો છે પ્રોગ્રામમાં. પ્રોગ્રામમાં ડાયરેક્ટ જાઉં લગભગ ઘેર પછી જાઉં. પ્રોગ્રામમાં ખાઈ પીને પછી નિરાતે ઘેર જાઉં. ભાઈ ગયા છે સાંજના 9:30 અને અમે જામનગરથી આગળ ઘેર પૂગ્યા. અને આજે અમારે વાડીએ પ્રોગ્રામ કીવાનો છે. જો મસ્ત મજાના ભજીયા તરાય છે અને અમુક પાર્ટી ખાવા બેઠી છે. કેમ કે અમારા કંદોઈ છે ને એને માપમેળનો બહુ સેટિંગ ના હોય એટલે વેલેરા ખાવા બેઠી. ગરમા ગરમ ખવડાવવો હોય ભાઈ. શું હોય ભાઈ? ગરમા ગરમ ખવડાવવાનું. મૂળ વાત આ છે, ગરમા ગરમ ખવડાવવું હોય ને માપ મેળે ના હોય એટલે 2 થઈ જાય ને. મને લાગે છે ધુવાડા એટલે રૂંગાઈ ચાલુ થયા છે, બરાબર છે. એટલે બધું ભેગું છે. અને કાંઈ કા મને તો આજ બપોરે આ લોકો ખાવાય નથી દીધું. એટલે કાંઈ કા ખાઈ લઉં ને મને ભૂખ મીટી જાય ને એટલે એવું છે. ભૂખે એવી લાગી છે. અને આ ભાઈ મારા ભાઈ જે ખીમભાઈ ભજીયા બનાવે ને એટલે મને કેમ ભૂખ ઓછી નહીં લાગે. જો અહીં બેઠા બેઠા જ ધરાઈ રહેવાનું હોય. અને અમારા પ્રમુખ જે બેઠા છે અનિલભાઈ પોસ્તરિયા, હમણાં જ મેં એને પ્રમુખ પદ દીધું. આજ દઉં પ્રમુખ
પ્રમુખ વાળું ડિલીટ કરી નાખો ભાઈ, પ્રમુખ વાળું ડિલીટ કરી નાખ્યું. ના ભાઈ હવે બોલ ને, પ્રમુખ વાળું ડિલીટ કરી નાખજો બોલ. અમારા દિવ્યેશભાઈ આવે છે સામેથી, બ્લુ ટોપી, ટોટલ લેંગો. તો ફાઇનલી મિત્રો કાલ સાંજે જામનગરથી આપણે ઘરે આવી ગયા હતા, અને ઘરે આવીને સવારમાં બીજે દિવસે જીરામાં રટાર મારવા નીકળી ગયા છે. જીરું જોઈને છે ને થોડી હવે મજા આવવા માંડી, કેમ કે છે ને જીરામાં ક્યાંક ફૂમકા દેખાવા માંડ્યા, ફૂલ ઉઘડવા માંડ્યા ને દાણે આવવા માંડ્યું. જો તમે દેખાડું, જો તડકો છે એટલે બરાબર દેખાશે નહીં. જો એટલે હવે કંઈક જોઈને શાંતિ થઈ કે ભાઈ હવે વાંધો નથી. 2 કેરામાં મેં ટ્રાય કરવા પૂરતું પાણી કાઢ્યું હતું, ત્રીજું એની હાલત આવી જાય. જો એ થોડું બેહવા માંડ્યું છે, પણ લગભગ 2 જ કેરા છે એટલે વાંધો નથી. અને હું તો કહેતો હતો કે બધેમાં કાઢવું છે, બધે પાડી ના, એટલે ના કાઢ્યું, ન કરતા બધું પૂરું થઈ જાય. થોડીક તબિયત બેહવા માંડી છે, કેમ કે પાણી બદલો થયો, વાતાવરણ બદલો થયો ઘણો ટાઈમ પછી, એટલે બધું જામ પડ્યું છે અંદર. ઘરે જઈને એકાદો ચાનો ગરમા ગરમ ચાનો ડોઝ લઈએ એટલે છે ને બધું કંઈક ખુલવા માંડે, સમજી ગયા. અને બાકી જીરું એટલે જીરું છે, જોવું જોઈએ. સારું છે, બહુ એવું કંઈ ફાડી નાખે એવું નથી. તો જઈએ હવે ચાનો ડોઝ લેવા. ફાઇનલી ચાના ડોઝ લઈ લીધા પછી જે ગાડી જોવા આવ્યો હતો, અહીંયા ગોબો માર્યો તો ખબર છે આપણે આગલા વિડીયોમાં તમે જોયું હે. એ ગોબાને લઈને આખું બમ્પર હોત, બધું લાઇટું બાઇટું બધું બદલાવ રહ્યું. અને નીચેની આ પેનલ છે ને, એ પેનલમાં છે ને ગોબી હતી, એ 2 દરવાજા બધું ફાઇનલી ક્લિયર કરી નાખ્યું છે. હવે છે ને પાછળના બમ્પરમાં આ લાઇટમાં જો અહીં જે ગોબા જેવું છે, બમ્પરમાં જે ક્યાંક ટોચાતા છે. તો વેત આવીએ ને એટલે એને કામ ઉતારી અને વીમો મૂકી દે હું, એટલે કાર્યક્રમ પૂરો થાય. અત્યારે તો હવે કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે. કાલ સાંજે હલાવીને આવ્યો ગાડી, એટલે ગાડી બની ગઈ છે. આ વિડીયોને પૂર્ણવતી આપી, અને મને થોડુંક તબિયતમાં ડાઉન જેવું લાગે છે, એટલે મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. તો બધાય કાંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.